દાહોદ જિલ્લામાં 31મી ડિસેમ્બરને અનુલક્ષીને તથા ગુજરાતને આ તહેવારો દરમિયાન નશામુક્ત રાખવા માટે દાહોદ પોલીસ કટિબદ્ધ બની હોય તેમ આંતરરાજ્ય સરહદી વિસ્તારો પર છેલ્લા કેટલાક દિવસથી દાહોદ પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર સ્થિત ખંગેલા ચેકપોસ્ટ ઉપર પોલીસની ખાસ બાજ નજર છે, કારણ કે આ વિસ્તારમાંથી વિદેશી દારૂ અને માદક પદાર્થ મોટી સંખ્યામાં હેરફેર થતો હોય છે। દરેક વખતે પોલીસ બાતમીદારોના નેટવર્ક થકી આ વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોનો જથ્થો પકડે છે। તમે આંકડો એના પરથી લગાવી શકો છો કે આ ચાલુ મહિનામાં જ આ વિસ્તારમાંથી કરોડો રૂપિયાની દારૂ પોલીસે પકડી છે। આ વિસ્તારમાં બુટલેગર તેમજ માદક પદાર્થોની હેરફેર કરતા લોકો એટલા હદે સક્રિય છે કે તેઓ અવનવા કિમિયા અજમાવીને વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે કટિબદ્ધ હોય છે। દરેક વખતે પોલીસ આ બોર્ડર ઉપર બાજ નજર રાખી દરેક વખતે અહીંયાથી મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી હોય છે। ખાસ કરીને આ ચેકપોસ્ટ એટલી સેન્સિટિવ ગણાય છે કે અહીંયા થોડાક દિવસ પહેલાં પીઆઈ ઉપર હુમલો પણ થયો હતો, એટલે આવી ચેકપોસ્ટ ઉપર પોલીસની ખાસ બાજ નજર હોય છે। અહીંયા મધ્યપ્રદેશથી લાગેલો વિસ્તાર હોવાથી અહીંયા વિદેશી દારૂની હેરફેરની સાથે સાથે વાહન ચાલકો દારૂ પીને ડ્રાઇવિંગ કરતા હોય છે, એટલે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ ન બને તે માટે પણ પોલીસે તાકીદે અહીંયા સઘન વાહન ચેકિંગ કર્યું છે અને અહીંયાથી પસાર થતા દરેક વાહન ચાલકોને બ્રેથ એનાલાઇઝર વડે ચેકિંગ કરવામાં આવે છે। રાત્રિ દરમિયાન તેમજ દિવસ દરમિયાન 24/7 ડેઝ અહીંયા દાહોદ પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉપર આવતા જતા તમામ વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે, જેના પગલે હવે અહીંયાથી વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોની હેરફેર કરવા માટે કટિબદ્ધ રહેતા બુટલેગરો તત્વોમાં એક પ્રકારનો ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। આ કવાયત દાહોદ પોલીસ દ્વારા ખાસ ઝુંબેશના રૂપે 31મી ડિસેમ્બરને અનુલક્ષીને કરવામાં આવી રહી છે। તેનો પાછળનો હેતુ એકમાત્ર છે કે ગુજરાતને ગમે તે રીતે નશામુક્ત રાખવાનો છે। તે જ કવાયતમાં હવે દાહોદ પોલીસ અગ્રીમ રહી આ વિસ્તારમાંથી સિવાય દાહોદ જિલ્લાને જોડતી તમામ સરહદો, રાજસ્થાન અને મધ્યપ્રદેશની તમામ સરહદો ઉપર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ તેમજ માદક પદાર્થો પણ પકડી પાડવામાં પોલીસને સફળતા મળી રહી છે।